चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनवांछित फलदाता। એ જ્ઞાની એની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. કોઈ પણ કાર્યમાં વધારે પડતી પ્રવૃત્તિમાં જોડાવાનું ઓછું કરી દે એમ કે છે. પછી એમાં શોખ લીધો છે. માતાજી એમાં એમ લીધું છે કોઈ પણ કામના પ્રસંગમાં વધારે શોકમાં પડવા વધારે સોચમાં એટલે વધારે વિચાર કરવામાં અથવા ચિંતામાં પડવાનો અભ્યાસ ઓછો રાખજે એમ કરવું અથવા થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનો દ્વાર છે. જ્ઞાનીની અવસ્થામાં સમજ્યા? કોઈ પણ પ્રસંગની અંદર વધારે કોઈ કાર્યમાં સોચ એટલેના વિચારો કર્યા કરવા વધારે પડતા વિચાર કરવાથી એમાં એવી એકત્વ બુદ્ધિથી વિચાર કરવાથી નુકસાન થશે. એમ વધારે પડતી પ્રવૃત્તિ અને વધારે પડતા વિચારો કરવાથી તને એમાંથી અંદર જે જવું આત્મા ન્યારો છે, નાયક છે, કોઈ પણ વિકલ્પ આત્માનું સ્વરૂપ નથી એ તારે જાણવું છે તો તને એમાં નુકસાન થશે. બહુ પ્રવૃત્તિનો રસ લાગી જશે તો એમ કે છે બહુ પ્રવૃત્તિના રસ અને વિચારમાં પ્રયોજનભૂત હોય તે ઠીક છે. અપ્રયોજનભૂતમાં વધારે વિચારો કોઈ પ્રવૃત્તિના વધારે પડતા વિચારો કરવા એ તો અંદર શું હોય અને કેમ મારા આત્માનું થાય એમ હોવું જોઈએ. બહારની વાત છે, બહારના પ્રસંગોની વાત છે. કોઈ પણ કામના પ્રસંગમાં કોઈ ગમે કામના પ્રસંગમાં બહારના પ્રસંગોના બહુ વિચારો કરવાથી એનો સોચ કરવો એનો વિચારો બહુ કરવાથી એમાં રોકાઈ જવાનું કારણ થશે ને તારા આત્માના વિચારો એમાં અટકી જશે. એમ કે છે આત્માના વિચારો અટકવાનું કારણ થશે બહારના કાર્યોમાં રોકાવાથી નિષ્પ્રયોજન એના વિચારો કરવાથી એનો બહારનું ને બહારના કાર્ય આનું આમ કરવું તેમ કરવું એ બધા લૌકિક કાર્યોની અંદર બહુ વિચારો કરવા તારા આત્માના વિચારોમાં નુકસાનનું કારણ થશે. એનો બહુ રસ લાગશે તો આત્મા સંબંધીના વિચારોમાં કેમ કે વધારે વિચાર કરવાથી વધારે ચિંતા કરવાથી એવું કંઈ કહેવા માંગતા નથી. એવું નથી. અહીંયા તો ખાસ બહારની જ વાત છે. બહારની વાત આત્મા સંબંધી વધારે વિચારો કરવા એવું નથી. આત્માના નિર્ણય કરવા માટે વિચારો જે શ્રુતથી નક્કી કરવાના વિચારો આવે તો એક નિર્ણય દ્રઢ થવાનું કારણ થાય છે. અંદર હજી કાંઈ પ્રગટ થયું નથી, વધારે વિચાર કરીને તત્વ નિર્ણય થવાનું કારણ થશે તો તત્વ નિર્ણય થાય. બાકી વધારે પડતા એમ જે આત્માને સંબંધી જેમાં આત્માનો લાભ થાય એવા વિચાર, બાકી નિષ્પ્રયોજન તર્કો ને કુતર્કો એમાં રોકાવું એમાં હેતુ આત્માનો હોવો જોઈએ. હેતુ માત્ર જાણવા ખાતર કે
આપણે આ જાણી લેવું ભણી લેવાના તર્કો ને કુતર્કો ને જી, જી. એવી જાતનું કર્યા કરે તો એ તો કઈ લાભનું કારણ થાય બરાબર. નહીં. આત્મા માટે હોવું જોઈએ. જી આનો આમ અર્થ થાય છે, આનો આમ અર્થ થાય છે, આનો આ અર્થ થાય છે, એમ પાછું તર્કને જે સમ્યક જે આત્માને લાગુ પડે, સ્વભાવને લાગુ પડે એવું એટલે કુતર્કો કરવાનું એ કઈ આત્માને એવી રીતે લાભનું કારણ થતું બરાબર. નથી. આત્માના યથાર્થ નિર્ણય માટે ગમે તેટલો વખત વિચાર કરવો પડે તે તો આત્માના નિર્ણય એ આત્માના નિર્ણય માટે છે. ગમે એટલો વિચાર કરે, હાજી હાજી એનું અંદર મંથન કર્યા કરે, પોતાને બેસે નહીં ત્યાં સુધી જી મને આ આત્માનું સ્વરૂપ કેમ બેસે, એના દ્રવ્યનું ગુણનું પર્યાયનું ભલે ગમે એટલી વાર વિચાર કરી નિર્ણય કરવા માટે, હાજી આત્માનું પ્રયોજન સાધવા માટે બરાબર. ગમે એટલી વાર જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી પાછળ પડી પડીને નીચે વિચાર કરી અને એનો છેડો લાવે, ગમે એટલો ટાઈમ લાગે, બરાબર એ નુકસાનનું કારણ થતું નથી, કારણ કે એ આત્મા માટે છે. બરાબર પણ જ્ઞાન ખાતર જ્ઞાન મેળવવું એનો હેતુ આત્મા નથી. આપણે કંઈક જાણી છીએ અને તર્કો ને કુતર્કો એમ રોકાવું એ કઈ આત્મા માટે નથી. એ જ્ઞાન કરી લેવા ખાતર છે. હાજી હાજી દરેકની પાછળ પ્રયોજન આત્મા હોવું જોઈએ. આત્માનું હોવું જોઈએ. અથવા આત્માનું આત્મા જુદો છે, આત્મા ન્યારો છે એવી પરિણતિ પ્રગટ થતી ન હોય જી ત્યાં સુધી શાસ્ત્રના વિચારોમાં રોકાય, હાજી. શાસ્ત્ર સ્વાધ્યાયમાં રોકાય. એક જુદી વાત છે કે અંદર આગળ જઈ શકાતું નથી, એટલે દેવમાં, ગુરુમાં, શાસ્ત્રમાં બધે રોકાતું હોય, જી કારણ કે જિજ્ઞાસા આત્માની છે પણ અંદર પુરુષાર્થ એટલો થઈ નથી શકતો, તો શ્રુતના વિચારોમાં રોકાય તો એમ નુકસાનનું કારણ નથી. હાજી હાજી શાસ્ત્ર સ્વાધ્યાયમાં એના વિચારો કરે, એના પ્રશ્નો કરે, એના ઉત્તર કરે, એમ બધું કરે તો એમાં નુકસાન નથી. જી જી પણ જ્ઞાન ખાતર જ્ઞાન કરી લેવું ને તર્કો કુતર્કો ખોટી રીતે કરવા તો એ કઈ લાભનું કારણ થતું નથી. શોચ કરવાનો ઓછો અભ્યાસ કરજે, કારણ કે એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું કારદ્વાર છે. એટલે કે ઓછો શોચ કરતા જ્ઞાની થવા જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે એમ સમજ. એ પ્રવેશ કરવાનો દ્વાર એટલે કે તું બહારના વિચારોમાં એવી પ્રવૃત્તિઓ જો તું વધારે પડતી નિષ્પ્રયોજન બધી લૌકિક પ્રવૃત્તિને લૌકિક વિચારોમાં રોકાય જી તો તને શું જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. જ્ઞાનની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર એટલે રોકવાનું દ્વાર. એમ કે છે કે પ્રવેશ કરવાનું પ્રવેશ કરવાનું દ્વાર છે. એટલે સોચ તો ઓછો કરજે, આ ઓછો ઓછો કરજે એ કરજે, પ્રવેશ કરવાનો દ્વાર આ છે. ઓછો કરજે હાજી. સોચ. એવા વિચારો તું ઓછો કરજે, જી. એવા વિચાર. કારણ કે એ બધી પ્રવૃત્તિઓમાં તું રોકાઈશ તો તારા આત્માનું ક્યારે જ્ઞાનની દશા ત્યારે તું અંતરથી ક્યારે પ્રગટ કરીશ. એવી બધી પ્રવૃત્તિઓ તો સંસારમાં એવા જ કરશે. જી એમ તો તું પછી ત્યારે આત્માનું ક્યારે કરીશ. જી આ મનુષ્ય જીવન આમના માયલું જાય છે. હાજી એવા લૌકિક બધા વ્યવહારો, વધારે પડતી જંજાળો, કોકના વ્યવહારો રાખવા, આ રાખવું, તે રાખવું, એ તો શ્રીમદમાં આવે છે ને, જી અલ્પ આવકારી થજે, અલ્પ ભાષણ કરજે, અલ્પ આ કરજે, એ બધું આવે છે. હાજી હાજી એમ કે અલ્પ તારા વ્યવહાર બધા લૌકિકના ટૂંકાઈ નથી. ટૂંકા કરજે, હાજી તો તને આત્માનું કંઈક વિચાર કરવાનો અવકાશ મળશે. એ બધા સોચ બહારની મોટાઈ લેવાના, જી લૌકિકમાં મોટું થવાનું, જી બહારના બધા નિષ્પ્રયોજન બધા ને ચારે કોર એવા બધા માખણ ચોપડીને મોટા થવાનું ને એવું બધું કરવા તારા આત્માનું ક્યારે થશે પછી. એમ. હાજી એ એવા બધા વિચારો બધા લૌકિકના ઓછા કરજે તો તને આ મનુષ્ય જીવન હાલ્યું જાય, તારા આત્માનો ટાઈમ ક્યારે મળશે તને એમ. અંદર જ્ઞાન દશા પ્રગટ કરવાનું એમ. હાજી
બહુ બહારના વ્યવહારો ને બધા લૌકિક બધું બહુ મોટું કરી મૂક્યું હોય જી જી તારા આત્માનો ટાઈમ ક્યારે મળશે તને એને ટૂંકું કરી નાખજે. જી બધું ઘણું હોય છે ને વેપારો મોટા કરી નાખે બધા દીકરા ને દીકરીને આ ને તે ને બધું બહુ બહુ જંજાળ વધારે એમાં ને એમાં રસ તારા આત્માને ક્યારે કહીશ હાજી તને ક્યારે એ ટાઈમ મળશે. જી બીજે એક ઠેકાણે શ્રીમદજીએ લખ્યું છે કે દ્રશ્યને અદ્રશ્ય કર્યું અને અદ્રશ્યને દ્રશ્ય કર્યું એવો જ્ઞાની પુરુષોનો આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકવું યોગ્ય નથી. દ્રશ્ય ને અદ્રશ્ય કર્યું. આ જે બધું દેખાય છે જી હા એ અદ્રશ્ય કરી નાખ્યું. જી. અદ્રશ્ય ને દ્રશ્ય કર્યું. જી જે દેખાતું નથી જી હા પણ અંદર શક્તિમાં છે જી હા અને આ બધું જે આ સ્થૂળ આંખેથી દેખાઈ રહ્યું છે હાજી એ બધાને અદ્રશ્ય કરી નાખ્યું. જી જી એટલે કે એના ઉપરથી સમેટી લીધો ઉપયોગ જાય છે એને અંતરમાં દ્રષ્ટિને અંતરમાં કરી બહારની દ્રષ્ટિને ઉઠાવી દીધી હાજી અને અંદર જે અદ્રશ્ય દેખાતું નથી જી કે આત્મા શું છે એની શક્તિ શું છે એ દેખાતું નથી એને પોતે દ્રશ્ય કર્યું જી જી કે આ હું જ્ઞાયક જ છું આ રહ્યું હું જ્ઞાયક છું. જી જી આ જ્ઞાયકની અંદર આ પરદ્રવ નથી આ વિભાવ નથી મારા જ્ઞાયકની અંદર કાંઈ નથી જી હું તો એનાથી દૂર છું. આ જે દેખાય છે એ બધું મારા સ્વરૂપમાં મારા અંતરમાં નથી એકત્વ બુદ્ધિથી માનેલું છે બધું જુદું છે બધું મારાથી જ્ઞેય જુદું હું નાયક જુદું છું. જી જી આ દ્રશ્ય દેખાય એને પોતાથી જુદું કર્યું જી હા એને અદ્રશ્ય કર્યું એ કાંઈ મારું સ્વરૂપ નથી હું એનાથી જુદો. જે અદ્રશ્ય આત્મા દેખાતો નથી જી હા જી એને દ્રશ્યમાન કર્યું કે આ આત્મા આર્યું હું એ આત્માને પ્રગટ કર્યો આત્માની સ્વાનુભૂતિ કરી જી એ જ્ઞાનીનું કે છે એ ઐશ્વર્ય એ આશ્ચર્યકારી છે એવું લીધું છે. એ એને જે કોઈ અપૂર્વ પુરુષાર્થ કરીને અંદરથી પ્રગટ કર્યું જી તે ખરેખર આશ્ચર્યકારી છે એમ કે છે. દ્રશ્યને અદ્રશ્ય કર્યું જી અને અદ્રશ્યને દ્રશ્ય કર્યું. જી ઓલું આવે છે ને હાજી મુનિઓની જગતના જીવો જ્યાં જાગી રહ્યા છે ત્યાં મુનિ સૂઈ રહ્યા છે જી હા અને મુનિ જ્યાં જાગે છે હાજી જ્યાં મુનિ જાગે છે ત્યાં આ બધા સૂઈ રહ્યા છે. એવું આ છે દ્રશ્ય ને અદ્રશ્ય કર્યું. જી આ દેખાય એ બધું નથી આ બધું મારામાં નથી એ એનામાં છે હું મારામાં. જે જ્ઞાયક દેખાતું નથી જ્ઞાયકને પ્રગટ કર્યો એને અંતરમાં ઊંડાણમાં જઈને એની સહાનુભૂતિ કરી જી એના તળમાં જેના વિકલ્પથી છૂટો પડી અંદરથી ભેદજ્ઞાન કરી ભેદજ્ઞાની ધારા પ્રગટ કરી અંદર સ્વાનુભૂતિને પ્રગટ કરી હાજી અંદર નિર્વિકલ્પ દશાની અંદર એ સ્વાનુભૂતિ જે આત્માની જી એને પ્રગટ કરી જે અદ્રશ્ય હતું જી હા જે અનંતકાળનું દુર્લભ હતું જી, એને જી. પ્રગટ કર્યું અદ્રશ્યને દ્રશ્ય કર્યું. પોતે તો દ્રશ્યમાન છે પણ પોતે ભૂલી ગયો છે હાજી એને સ્વાનુભૂતિમાં પ્રગટ કર્યો એને દ્રશ્યમાન કર્યો આ બધાને જુદું કર્યું. જી જી એ એનું કોઈ ઐશ્વર્ય ઐશ્વર્ય એની અનંત કોઈ આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાય કહી શકવું વાણીથી યોગ્ય કેમ કહી શકાય આખો પલટો કર્યો જે અનંત કાળથી જે થઈ શકે નહોતું કર્યું હાજી હાજી એ એને પલટો કર્યો એ એનો પુરુષાર્થ કોઈ અપૂર્વ છે પણ પોતાનો સ્વભાવ છે હાજી માટે સ્વભાવ પ્રગટ કર્યો છે પણ અનંતકાળથી દુર્લભ થઈ પડ્યો માટે એનો આશ્ચર્યકારી પુરુષાર્થ છે જી એ અપેક્ષા સમજ પછી સબ સરળ સમજ્યા પછી સરળ છે જી પણ અનંતકાળથી પ્રગટ નથી કર્યું માટે દુર્લભ છે જી માટે એનો આશ્ચર્યકારી પુરુષાર્થ છે એનો એમ કહે છે. એ દ્રશ્યને અદ્રશ્ય કરવું જી તો એનો પુરુષાર્થ કેટલો હોય ત્યારે થાય કે આ જે દ્રશ્ય છે એનાથી છૂટો પડી જાય છે જી જી બધાથી છૂટો પડે છે દ્રષ્ટિ દ્રષ્ટિને અંદર લઈ જાય છે આ બધાથી એકદમ નિરાળો થાય છે
એનો રસ ઉતરી જાય છે જી હા. અને નિરાળો થઈને અંતરમાં જાય છે. જી અંતરમાં કોઈ એને અપૂર્વતા લાગે છે. અંતરથી આત્મા, આશ્ચર્યકારી આત્મા પ્રગટ થાય છે હાજી. અને એની સહાનુભૂતિ પ્રગટ. આ બધું છૂટી જાય એટલે શૂન્ય નથી થઈ જતું, બરાબર. પણ કોઈ આશ્ચર્યકારી વિભૂતિ અંતરમાંથી પ્રગટ થાય છે. જી એટલે આ બધું અંદર એ છૂટી જાય છે અને ઉપયોગ અંદરમાં જામી જાય છે. જી એ એનું કોઈ આશ્ચર્યકારી પુરુષાર્થ છે. વીર્ય કહીને પરાક્રમ કહેવામાં આવે હા, એનો પુરુષાર્થ કોઈ જુદો છે કે શુભાશુભ શુભ ભાવનો પુરુષાર્થ જેવી ઘણી વાર કર્યો છે. હાજી હાજી. શુભમાં અશુભથી થાય કો શુભમાં આવ્યો. જી હા. શુભમાં એવા ઊંચા શુભ ભાવો કર્યા, મુનિ થઈ ગયો, બધું કર્યું, પંચ મહાવ્રત પડ્યા, જી બધું કર્યું, પણ શુભ ભાવોમાં રોકાઈ ગયું. પણ શુભથી પણ જુદો જે શુદ્ધાત્મા, જી એને એ શુભને પણ દ્રષ્ટમાંથી કાઢી નાખીને પોતે અંતરમાં જે અદ્રશ્ય છે એને દ્રશ્ય કરે. જી હા. જી હા. શુભાવ શ્રુતનું ચિંતન પણ એમાં જ્યાં રહેતું નથી અને એકલું નિર્વિકલ્પ દશા એને દ્રશ્યમાન કરે જી છે. હા. એમ એટલે એ કોઈ પુરુષાર્થ એને પુરુષાર્થ છે એમ કે છે. ઐશ્વર્ય કોઈ જુદું છે, પણ હજી દશા અધૂરી છે. એટલે બહાર આવે એટલે શ્રુતનું ચિંતન ને બધું શુભ ભાવમાં હોય છે, હાજી. પણ એ નિરાળો છે. જી એને હે બુદ્ધિ માને છે. અંદરમાં જે શુભ ભાવ થાય છે એ પણ દ્રશ્ય છે. દ્રશ્ય છે એ દ્રશ્યને પણ અંદરમાં ન્યારો થઈને જી હા. અદ્રશ્ય સ્વરૂપમાં જામી જાય ત્યારે તો બધું અદ્રશ્ય થઈ જાય છે. હાજી હાજી. સ્વરૂપ જ્યાં અંદર જામી ગયું ત્યાં તો એને કંઈ દેખાતું નથી, એકલો આત્મા જ દ્રશ્યમાન છે. બરાબર. બહાર આવે ત્યારે ઉપયોગ બહાર આવે દેખાય પણ પોતે ન્યારો છે. હાજી હાજી. એ બધુંમાં એકત્વ બુદ્ધિ હતી. આ બધું મારાથી જુદું છે. જી હા, કાંઈ મારું સ્વરૂપ જ નથી, હું જુદું છું. એટલે અદ્રશ્ય દૂર છે મારાથી. હું જે એક નાયક જ એને રાત ને દિવસ નાયક જ એને દેખાયેલો છે એની દ્રષ્ટિમાં જી કે હું તો નાયક જ છું. જી. ઉપયોગ ભલે બહાર જાય એની દ્રષ્ટિમાં એક નાયક જ દેખાઈ રહ્યો છે. ક્ષણે ક્ષણે નિરંતર આંતરા વગર જાગતા બેસતા સૂતા સ્વપ્નમાં એક નાયક દેખાય. જી મારા દેખાય છતાં એનાથી દૂર છે અને અંદર સ્વાનુભૂતિમાં તો અદ્રશ્ય જ થઈ ગયું છે. જી જી. એકલો આત્મા દ્રશ્યમાન. બહાર આવે તો આત્મા જ દ્રશ્યમાન છે. આ બધું તો ગૌણ છે, જુદું તરવર જુદું છે. આત્મા એનાથી જુદું તરવર જી છે. જી. બહાર આવે છે ત્યારે પણ ખરેખર તો દ્રશ્ય રૂપ તો પોતાનો આત્મા છે. આત્મા જ દ્રશ્ય રૂપ છે. આત્મા બધું અદ્રશ્ય છે. અદ્રશ્ય ઉપયોગમાં દેખાય તો એ કાંઈ એને જુદું જ વાસે છે. જ્ઞાની સમાધાન તો કરે છે, પણ સમાધાનને પોતે કામમાં ન લે તો સમાધાન થતું નથી. આપ જે કંઈ બોલો છો એમાં સમાધાન મને મળી જાય, इसी में समाधान खोजने का है. समाधान बाहर कहाँ? સમાધાન પોતે કરે તો થાય અંતરમાં છે. નહીં, આ તો જે ઉપદેશ માણસની તૈયારી હોય અને એમાંથી જેને કંઈક અંદર વિચારો આવતા એમાંથી પૂછે ને એટલે એના જવાબો આવે. જી. એટલે કુદરતી થોડું લંબાણથી કહેવાય એટલે તેજે થઈ જાય એવું થઈ જાય. એમાં બધું સમાધાન છે. 5 કલાકમાં માતાજી એવું નીકળે છે કે અમને તો એમ લાગે છે કે અમે ગુરુદેવ પાસે જ બેઠા છીએ. ગુરુદેવ તો ગુરુદેવ જ હતા, હાજી, એ તો પણ એ તો આજ સુધી હતી, પણ હવે બધાના જવાબદારી. यह स्वर्णपुरी अति पावन है,